વેલકમ બેક। તો આર્થિક સંકટોનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે ગર્ધબ આશીર્વાદરૂપ સાબિત થયા છે। ઇમરાન ખાન પાકિસ્તાનના પીએમ બન્યા બાદ પાકિસ્તાનમાંથી એક બાદ એક ચીજવસ્તુઓ વેચવામાં આવી રહી છે। તો ઇમરાન ખાને કાર અને ભેંસોની હરાજી બોલાવી હતી। જો કે હવે આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે પાકિસ્તાન ગર્દભને વેચશે। ગર્દભની વસ્તીના મામલામાં પાકિસ્તાન વિશ્વમાં ત્રીજા નંબર પર છે, જ્યારે ચીન એવો દેશ છે જ્યાં ગર્દભની વસ્તી સૌથી વધુ છે। જ્યારે પાકિસ્તાનમાં ગર્દભની વસ્તી આશરે 50 લાખ જેટલી છે। તો આર્થિક સંકટોનો સામનો કરતા પાકિસ્તાને ચીને કરોડો રૂપિયાના લોનની ઓફર કરી હતી, જેની સામે પાકિસ્તાન હવે ચીનમાં ગર્દભ મોકલશે। તો ચીનમાં ગર્દભને મહત્વના માનવામાં આવે છે, કારણ કે તેમનો ઉપયોગ પરંપરાગત ચીની દવા બનાવવામાં કરવામાં આવતો હોય છે। ગર્દભની સ્કિનમાંથી તૈયાર થતા જિલેટિનનો ઔષધીય દવા બનાવવામાં ઉપયોગ થાય છે, જેનાથી રક્ત અને ઇમ્યુન સિસ્ટમ સારી રહે છે। તો ખૈબર પખ્તુનવાના એક અધિકારીએ જણાવ્યું કે ચીની કંપનીઓ પાકિસ્તાનમાં ગર્દભનું ફાર્મિંગ કરવા માટે ઇન્વેસ્ટ કરવા તૈયાર છે। વિદેશી કંપનીઓ પાકિસ્તાનમાં 21,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટ કરી શકે છે। તો દેશની નિકાસને વધારવા માટે પાકિસ્તાનમાં પ્રથમવાર ગર્દભ માટે ફાર્મ શરૂ કરવામાં આવશે, જેમાં પ્રથમ 3 વર્ષમાં પાકિસ્તાન 80,000 ગર્દભની નિકાસ કરવા માંગે છે। તો હવે શું પાકિસ્તાન ગર્દભ વેચીને પોતાની આર્થિક સંકળામણને દૂર કરશે? તો પાકિસ્તાનમાં 50 લાખ ગર્દભ છે અને ગર્દભની સ્કિન જિલેટિનવાળી હોય છે અને તે ઔષધીય દવા બનાવવામાં ઉપયોગમાં લેવાતી હોય છે ચીની પરંપરા પ્રમાણે। ત્યારે હવે ચીનને તે આ ગર્દભ વેચશે। તો ચીનને આ વાતમાં રસ છે। ગર્દભની સ્કિનથી તેઓ જિલેટિન તૈયાર કરશે। જિલેટિનથી રક્ત અને ઇમ્યુન સિસ્ટમ ઉપર સારી અસર રહેતી હોય છે। તો ચીની કંપની પાકિસ્તાનમાં ગર્દભના ફાર્મિંગ માટે પણ રોકાણ કરશે। એટલે કે કહી શકાય કે પાકિસ્તાન હવે પોતાની આર્થિક સંકળામણ દૂર કરવા માટે એક નવો જ ઉપાય પાકિસ્તાનને મળી ગયો છે। ચીન ગર્દભમાંથી દવા બનાવશે અને હવે પાકિસ્તાન ચીનને ગર્દભ વેચશે। તો ગર્દભ વેચીને પાકિસ્તાન પોતાની મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે। પાકિસ્તાનમાં આશરે 50 લાખ ગર્દભ છે અને ગર્દભની સ્કિન પર જિલેટિન હોય છે અને ચીનને તે જિલેટિનમાં રસ પડ્યો છે। ચીન આ ગર્દભમાંથી હવે દવા બનાવશે। તો વિદેશી કંપનીઓ પાકિસ્તાનમાં 21,000 કરોડનું રોકાણ કરશે। ચીનમાં ગર્દભને એક ખાસ માનવામાં આવે છે। પરંપરાગત દવાઓનો જે બનાવવામાં આવે છે તેનો ઉપયોગ, જિલેટિનનો ઉપયોગ તે દવામાં થતો હોય છે। તો ગર્દભની સ્કિનથી જિલેટિન તૈયાર થતું હોય છે અને તે જિલેટિનનો ઉપયોગ ઔષધીય દવાઓમાં કરવામાં આવતો હોય છે। તો જિલેટિનથી રક્ત અને ઇમ્યુન સિસ્ટમ ઉપર સારી અસર થતી હોય છે, માટે ચીનને આમાં રસ પડ્યો છે।